મણ ઘી થાય ટોકરન ચોખ્ખું ઘી ઘેરે ઘેરે પીએ એટલે ચોખ્ખું ઘી એકદમ સમજી વાતમાં એટલે ગામમાં વેચાય છે 600-750 અને 700 લગનના ભાવ છે પણ કીડીયું નામે આપણને 500 માં દર વર્ષે આપે છે એના ગામમાં છે એટલે બરોબર છે અને આ બનાવવામાં લગભગ 6 થી 7 દિવસ ત્રંબકના બેનું જ બનાવે છે આના દાળિયા કરી પણ લાંબા ટૂંકે દાળિયા થાય અને વેરવાનો હવે પાછો આ ચૈત્ર મહિનો બે એટલે પાછું વેરવાનું ચાલુ કરી દેવું અને ફાગણ મહિનો એન્ડમાં હોય આપણે બનાવી નાખીએ બનાવવામાં લગભગ 6 થી 7 દિવસ થાય અને આની પ્રોસેસ તો આમ તો 1.5-2 મિનિટ ઝીણી ચાલુ થઈ ગયેલી હોય આ ગોળને થોડોક જેવો તેવો ગરમ કરીને અને ઘી ને એવું નાખીને અને પછી અંદર કુલર ભેળવી નાખવાની એટલે પછી કોઈ ગાંગડી ન રહે હા નકર ઝીણી એવી ગાંગડી આવી ગઈ હોય અને બહાર આપણે ડુંગરમાં નાખીએ તો ઘણી વાર શું છે નાની આંબલી જેવી ગાંગડી હોય ને તો પાછી એનું સુગંધ હિસાબે કૂતરા હોય તો એની ખેતી કીડીયું સોટી ગયું હોય ગોળની ગાંગડી ઉપર એ કૂતરા સાંપે તો કીડીયું બધું અંદર વહી જાય એટલે એકદમ પાવડર કરવો પડે પણ આ ત્રંબકને બેનું જ કર્યા કે બાકી બીજું કોઈ કામ નહીં અમારા રવિવાર બેનો આવે ખરા પણ આમ કોરું મોરું બધું હોય પણ આની કુલે ન થાય આપણે ત્યાં બધાનો સાથ સહકાર છે એટલે આપણે અહીંયા આવી છે બધું ભાઈ અને આવો સાથ સહકાર ત્રાંબક સિવાય બીજે કોઈ જગ્યાએ મળે નહીં એટલે આપણે દર વર્ષે અહીંયા આવી છીએ એમ નાનેથી મોટા લગન બધા આખો ગામની સાથ સહકાર છે બધાનો જે સેવા જોઈએ બધી સેવા આપે છે અહીંયા હા અને સુડાસમાનો શક્તિમાનો મઠ છે ને ત્યાં આપણે દર વર્ષે બનાવી છે અને બધાનો રાજીપોષ છે દર વર્ષે આવો એટલે રાજી છે એ બધા હા વેરવામાં 5 થી 6 દિવસ લાગશે એ પાછો 5 થી 6 દિવસ એટલે 10-15 જણા માણસો વીરતા હોય તો એક જણાને 2 વર્ષ વહી જાય હા એમ પર કે થોડા દિવસ 15 માણસો હોય અઠવાડિયું થાય આખે તો ડુંગરામાં વેરવાનો છે અને ગામે આપણે ત્રાંબકની જે સીમ આવે એટલે ટોટલ છેડા પાળીએ બધું લઈ લેવાનું નેરા બેરા ગમી જેવું હોય બધું એમ હા માલનાથ આપણે જે કહેવાય ને માલનાથ એ ડુંગરો લેવાનો છે અને ત્રાંબકની ટોટલ સીમ અને ત્રાંબકની જે સીમ હોય સીમ છેડા બધું લેવાનું